મારી પાસે ઘણા બધા લોકો એવા આવે છે કે જેની પાસે આઈટીઆર રિટર્ન નથી કે એની પાસે કોઈ એવું પ્રૂફ નથી, તો એનું લોન તમે એની પાસે પ્રોપર્ટી હોય તો લોન થાય કે ના થાય? જો પ્રોપર્ટી હોય તો અમે છે મિનિમમ છે ને 15 લાખ થી સ્ટાર્ટ કરીએ છીએ. તમારી 15 લાખ થી નીચેની પ્રોપર્ટીમાં લોન નહીં થાય. ઇન કેસ તમને ઓછા પૈસા જોઈએ છે, 5-10 લાખ જોઈએ છે, તો તમારી સેલેરી આવતી હોય અકાઉન્ટમાં આવી જોઈએ 15,000 કે 15,000 થી ઉપર, તો એના ઉપર આપણે લોન કરશું. હા, એટલે અર્બન મની ની અંદર છે ને સાહેબ, ખાલી લોન નહીં, લોન સાથે સાથે કન્સલ્ટિંગ પણ કરતા હોય છે કે જેથી કરીને તમારી લોન થશે કે નહીં થાય. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે જગ્યાએ આપણે ધક્કા કહીએ થાકી ગયા હોય, તો હું તો કહું અર્બન મનીમાં એકવાર ફોન કરજો, તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપશે. સાચી વાત છે મેડમ? बिल्कुल बिल्कुल. અને તમે કોને કોને લોન આપવાના જો કહી દો. पर्सनल लोन जिसकी सैलरी अकाउंट में आती हो 15,000 प्लस, और सिबिल कॉल उसमें हम लोग नहीं लेंगे. बिजनेस लोन में जीएसटी में 30 लाख प्लस टर्नओवर होना चाहिए. बाकी कैश में इनकम है, आईटीआर नहीं है, कच्चे बिल वगैरह है, उसमें हम लोग होम लोन मॉर्गेज लोन करते हैं. મેડમ, આ તો થઈ આપણે જે બિઝનેસની વાત થઈ, જેનો સિબિલ સ્કોર ખરાબ હોય તો એના માટે શું તમે? उनके लिए होम लोन और मॉर्गेज लोन प्रॉपर्टी के ऊपर तो करते ही हैं, फिर वो केस टू केस होता है. હા, હવે તમારે છે ને હોમ લોન કરાવવી હોય અથવા તમે મોર્ગેજ લોન કરાવવી હોય, લોન બાબતે તમારે કઈ પણ માહિતી જોતી હોય તો હું તો કહું અર્બન મનીમાં તમારે એક ફોન કરો અને બધી જ માહિતી આપી દેવામાં આવશે. અત્યાર સુધીમાં લાખો કરોડો રૂપિયાની લોન મળી છે, નહીં પણ બેંક દ્વારા, અને એટલું બધું જબરદસ્ત આ લોકોનું ફાસ્ટ કામ છે કે તમારી લોન થશે કે નહીં થાય તરત જ એ લોકો જણાવી દેશે. જણાવી જ દઈએ છીએ, નથી થતી તમને ના પાડી દઈએ છીએ.